જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મારું નામ છે જતીન અને ફરી એકવાર પ્રાચીન અને ઐતિહાસિક સ્થળ એટલે કે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ભૂરખિયા ગામ કે જે તીર્થધામ તરીકે ઓળખાતું ભૂરખિયા હનુમાનજીનું મંદિર કે જે આશરે 400 થી 450 વર્ષ જૂનું પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવતું મંદિર કહેવામાં આવે છે। સૌરાષ્ટ્રના વિરમ ગામમાં ખાખી બાવાની એક ભવ્ય જમાત હતી, જે જમાતના મહંત રઘુવીરદાસજી મહારાજ તેઓ પ્રભાવશાળી સંત હતા। ત્યાં જમાતમાં એક દામોદરદાસ નામના સંત હતા, જે મહાવીર રામાયણના પ્રખત વક્તા હતા। તેઓને એક રાત્રિએ કષ્ટભંજન દેવ સપનામાં આવીને તેમને એક આદેશ આપ્યો હતો કે પડ અને દામનગર વચ્ચે એક વિશાળ જંગલ છે, તે જંગલના એક ટેકરા ઉપર બાવળિયાનું વૃક્ષ છે કે જ્યાં ચૈત્રી પૂનમના મધ્યરાત્રિ ઉપર મારું પ્રાગટ્ય થશે। આવું કહીને હનુમાનજી મહારાજ તેમના સપનામાંથી ચાલ્યા ગયા। ત્યારબાદ દામોદરદાસજી એકાએક ઊંઘમાંથી જાગી ગયા અને સવાર પડતા જ મહંત શ્રી રઘુવીરદાસજીના આશીર્વાદ લઈ જમાત છોડીને જતા રહ્યા અને ચાલવા લાગ્યા। ચાલતા ચાલતા તેઓ મેથલી ગામે આવી પહોંચ્યા, જ્યાં લોકોને સત્સંગ અને કથા કરીને લોકોને ભેગા કર્યા અને પોતાના સપનાની વાત કરી અને કહ્યું કે હનુમાનજીએ મને આ આદેશ આપેલો છે। ત્યારબાદ લોકોએ આજુબાજુના ગામવાસીઓને વાત કરી અને ચૈત્ર પૂનમના દિવસે આદેશ મુજબ ટેકરી ઉપર પહોંચી ગયા અને ત્યાં જઈને તે લોકો બધાએ ધૂન, ભજન અને રાસ ગરબાની રમઝટ કરવા લાગ્યા। ધીમે ધીમે જેમ જેમ મધ્યરાત્રિ વધતી ગઈ તેમ તેમ ધૂન, ભજન અને રાસ ગરબાની નમત ચાલતી ગઈ। ત્યારબાદ મધ્યરાત્રિના સમયે એકાએક ધડાકાનો અવાજ સંભળાનો અને ટેકરી ઉપર રહેલો બાવળ દૂર જઈને ફેંકાયો। ત્યારબાદ લોકો અચાનક ભાગદોડ કરવા લાગ્યા। અચાનક લોકોમાં શાંતિ થઈ અને એ બાદ લોકો ટેકરી ઉપર જવા લાગ્યા અને જોયું તો ત્યાં એક મૂર્તિ હતી, જે સિંદૂરથી રમચડ હતી। હનુમાનજીનો જયજયકાર કરીને હનુમાનજીની મૂર્તિનું સ્થાપન કર્યું। ત્યારથી જ અહીંયા ભૂરખિયા હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે। આજ માટે એટલું જ તે મળી એક જલ્દી નવીન પ્રાચીન અને ઐતિહાસિક મંદિર લઈને। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।